જે દારૂ વિશે ચર્ચા થઈ એ બહુ સત્ય છે. દારૂ ખુલ્લેઆમ મળે છે. મારું ગામ વેરાવળ છે. વેરાવળ, સનાળી, આસલપુર, પીપળી આ બધાના નામ જોગ છે અમારી પાસે. કોણ કોણ હપ્તા લેશે પણ અત્યારે અમે કહેવા માંગતા નથી. જો 8 દીમાં આનો સુધારો નહીં થાય તો મુકેશભાઈ કીધું એમ નામ સહિત આપવામાં આવશે અને જે અરજદાર છે એ અમારી હારે આવશે. કોણ હપ્તા લેશે એ બધી અમારી પાસે સાબિત થશે. પણ રડે ને કે તમે સુધરી જાઓ અને પબ્લિકને સુધારો, આટલું અમારું કહેવું છે. અને તંત્રને અને પોલીસ, બધી પોલીસને મારે એક જ કહેવાનું છે, કોક તો ઝાલા સાહેબ બનો આમાંથી, કોક તો કરવલ સાહેબ બનો, કોક તો વ્યાસ સાહેબ બનો. કે તમે યાદ તો કરો કે કરવલ સાહેબ કે ઝાલા સાહેબ રાજકોટથી નીકળતા હોય એટલે દારૂડિયાને પોલીસ થરથરતા એક દિના સમય. અત્યારે ખુલ્લે આમ હાટડા પોલીસની અંદર પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીવાય છે. આ બધી અમારી પાસે સાબિતી છે. પણ રડે પણ તમારા હાથમાં કાનૂન છે. આ બધો સુધારો તમારે જ કરવો પડશે. જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુકેશભાઈ કે અમારું આખું સંગઠન આ જ્યાં સસ્પેન્ડ જે અધિકારી હપ્તા લે છે અને જે દારૂ વેચે છે અને કડકમાં કડક સજા, અને જે અધિકારી સસ્પેન્ડ નહીં થાય ત્યાં આમરણનો ઉપવાસ કરવામાં આવશે. આ અમારી માગણી છે.